તો ઉષા બનાવે છે આજે લોટવાળા મરચા, એટલે ઈ સંભારો બનાવે છે. એને કઈ ગૂગલ માંથી સર્ચ કર્યું ને ઓનલાઈન કઈક જોઈને અત્યારે ચાળા કરે તો જોઈને આ લોટનો અને શું કહેવાય ચણાનો લોટ એમ નહીં આ ડો શું કહેવાય આને ઈ છે ને પાણી નાખીને દોઈ નાખવાનો, હા. એમાં મરચું, મીઠું, હળદર અને થોડુંક અમથું ધાણા જીરું નાખવાનું. ઓકે એટલે આવી રીતે જો આ આખું લિક્વિડ પેસ્ટ થઈ જાય એકદમ. ઓકે આવી રીતે થઈ જાય ને એટલે આ છે ને એકદમ કડક મરચા લેવાના અને આટલા ઝીણા સુધારી નાખવાના અને તેલ મૂકવાનું અને આમાં રાઈ નાખવાની. રાઈ કકડે ને એટલે હિંગ નાખી અને મરચા નાખી દેવાના. એટલે તમારી પાસે સંભારામાં કઈ અલગ અલગ રેસીપી કે રીત હોય તો ખાસ અમને કહેજો, કેમ કે અમે બધા સંભારાના શોખીન છીએ. બાકી જનરલી આજે રસોઈમાં જો અમારે શું બન્યું છું તમને બતાવું અમારું આજનું મેનુ. આજે છે ને ચોરી છે. ઉષા ચોરીમાં શું કર્યું તે? ચોળી પેલા હળદર મીઠું નાખીને બાફી નાખી. હા બફાઈ ગઈ ને પછી એને મેં ઉકાળી, એમાં થોડુંક મરચું ને બધું નાખી, ટમેટું, લીલા મરચા, કોથમીર, લીમડો ને બધું નાખીને ઉકાળી નાખી. પછી લસણનો વઘાર નાખ્યો ઉપરથી. તો મેઇન વસ્તુ ઈ જ છે લસણનો વઘાર. ખરેખર આમાં આ છે ને અમને અમારા ભાભીએ શીખડાવી હતી અને આ રેસીપી છે ને ખરેખર બહુ મસ્ત છે. જો તમે લોકો આવી રીતના ન કરતા હોય તો એકવાર ઘરે ટ્રાય કરજો, તમને આ ખાવાની બહુ જ મજા આવશે. અને હારે બનાવી છે આજે કઢી. કઢીનો સીન ખાલી જોઈ લ્યો. હા હા આમાં કાંઈ ન ઘટે. બરાબર. એમાં કઢી છે ને રવિની ફેવરિટ છે. એના અંત વાળી આ કઢી હોય ને એટલે એને કાંઈ ન જોઈએ. આ ને ભાત હોય ને એટલે કઈ ઘટે જ નહીં. ખરેખર કદાચ કઠોળ ન હોય ને એકવાર તોય હાલે, પણ આ બધી વસ્તુ આજે આપણી ફેવરિટ છે એટલે જમવામાં ખૂબ મોજ પડી જવાની છે. એક મિનિટ. આપણે વારે વારે રીલ્સમાં ભાખરીની વાત કરીએ ને તો એ આજે ઈ તમને લાઈવમાં ક્લિયર કરશે. તો આજે મેં એના હાટુ ડેઈલી રોટલા બને જ છે. એટલે રીલ્સમાં કહે ને કે ભાખરી કરે છે તો એ ખોટી વાત છે. એક સેકન્ડ હો. હા રોટલી તો અમારે ભાવે. આજે ઈ બચી ગઈ છે. બાકી જનરલી છે ને ભાખરી અંદર ડબ્બામાં પડી જ હોય. રાતના ગરમ ને હાઈના ઠંડી જે આપણે બોલીએ ને એવી રીતના જ હોય. પણ એનીવે કાંઈ નહીં, આપણે મેન જોવાનું હતું આ. આપણે એનો ખાલી સીન જોઈ લઈએ. અને 2 મિનિટ ચડવા દેવાના છે. સેટ કરી જાય ને પછી આ લોટ નાખી દેવાનો, બહુ મસ્ત બને મરચાં. એમ નહીં તો આ લોટવામાં નાખી દે તો પછી આમ ઓલું એકદમ લિક્વિડ ટાઈપનું થાય. આપણે ખાવાની બહુ મજા આવે. લિક્વિડ કરીને આપણે ખીચો કેમ ખાય હા હા ઈ ટાઈપ. ઓકે ઓકે. એટલે જનરલી આ આપણે ક્યાંક હોટલમાં કે ધાબામાં જતા હોય તો ખાધા છે. અમે લોકોએ ઘરે પહેલી વાર કર્યા. તો ખાસ તમે લોકો કોમેન્ટ કરીને મને કહેજો કે તમે લોકોએ આવું કઈ ટ્રાય કર્યું છે ઘરે, અને કઈ અલગ સંભારો કે સલાડ કે મતલબ કે તમને કઈ એવી રેસીપી ખબર હોય તો તમે મને ખાસ કોમેન્ટમાં કહેજો એટલે મને આઈડિયા આવે.